હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું દર્શક ગજેરા. આપ સૌ વિદ્યાર્થી મિત્રોના ઓનલાઈન સેશનની અંદર સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, છેલ્લા સેશનની અંદર આપણે નફા ખોટની આપણે બેઝિક માહિતી મેળવેલી હતી અને પદો આપણે વિશે માહિતી મેળવેલી હતી કે મૂળ કિંમત કોને કહેવાય, ખરા જાત કોને કહેવાય, છાપેલી કિંમત કોને કહેવાય, વેચાણ કિંમત કોને કહેવાય, નફો કોને કહેવાય, વળતર કોને કહેવાય, ખોટ કોને કહેવાય. બરાબર છે. આવા વિવિધ પદ વિશે આપણે માહિતી મેળવેલી હતી અને પ્રેક્ટિકલ આપણે કેસ પણ સમજેલો હતો. તો જો ફરીથી એનું થોડુંક રિવિઝન કરી લઈએ કે ભાઈ મૂળ કિંમત કોને કહેવાય, તો કે કોઈ વસ્તુને ખરીદવા માટે જે કિંમત તમે આપો છો એ આપવી પડતી કિંમતને શું કહેવાય, તો કે મૂળ કિંમત અથવા તો ખરીદ કિંમત તરીકે ઓળખવામાં આવે છે. ખરા જાત તો વસ્તુને વેચવા લાયક બનાવવા માટે તમે જે એની ઉપર જે ખર્ચ કરો છો એ ખર્ચને શું કહેવાય, તો કે ખરા જાત. અને જ્યારે વિદ્યાર્થી મિત્રો વસ્તુ ઉપર તમે ખર્ચ કર્યો હશે તો ત્યારે પડતર કિંમત ધ્યાનમાં લેવામાં આવશે. અને પડતર કિંમતનું સૂત્ર શું હતું, તો કે મૂળ કિંમત વત્તા ખરા જાત. અને મૂળ કિંમતને આપણે ખબર છે શેના વડે દર્શાવીએ છીએ, તો કે સીપી વડે પણ દર્શાવીએ છીએ. અને એક વાક્ય આપણે અહીંથી યાદ રાખ્યું હતું. કયું વાક્ય હતું વિદ્યાર્થી મિત્રો? તો આપણે એવું કીધું હતું કે કોઈ દિવસ વસ્તુની મૂળ કિંમત બદલાશે નહીં, એટલે કે સીપી કોઈ દિવસ ચેન્જ થશે નહીં. આ વાક્ય યાદ રાખજો. ત્યાર પછી છે વેચાણ કિંમત. હવે વેચાણ કિંમત કોને કહેવાય, તો કે વસ્તુને જે કિંમતે તમે વેચો છો એ વસ્તુની શું કહેવાય, એની વેચાણ કિંમત કહેવાય. અને વેચાણ કિંમત બદલી શકાય. બરાબર છે. વેચાણ કિંમત તમે બદલી શકો પણ મૂળ કિંમત કોઈ દી બદલી શકશો નહીં. અને વેચાણ કિંમતને આપણે ખબર છે શેના વડે દર્શાવીએ છીએ, તો કે એસપી એટલે કે સેલિંગ પ્રાઇસ વડે દર્શાવીએ છીએ. ત્યાર પછી છે છાપેલી કિંમત. અને છાપેલી કિંમતને આપણે શેના વડે ઓળખીએ છીએ, તો કે છાપેલી કિંમતને આપણે એમઆરપી તરીકે ઓળખીએ છીએ. અને છાપેલી કિંમત કેમ મળે, તો કે વસ્તુની પડતર કિંમતમાં તમે અપેક્ષિત નફો જે ઉમેરો છો અને અપેક્ષિત નફો ઉમેર્યા પછી જે છાપવામાં આવે છે એ કિંમતને શું કહેવાય, તો કે છાપેલી કિંમત એટલે કે એમઆરપી તરીકે એને ઓળખો છો. ત્યાર પછી છે વળતર. અને વળતરને આપણે શેના તરીકે ઓળખીએ છીએ, તો વળતરને આપણે ડિસ્કાઉન્ટ તરીકે ઓળખીએ છીએ. બરાબર છે. વળતરને શેના તરીકે ઓળખીએ છીએ વિદ્યાર્થી મિત્રો, તો વળતરને આપણે ડિસ્કાઉન્ટ તરીકે ઓળખીએ છીએ. અને કોઈ પણ વસ્તુની જે છાપેલી કિંમત છે એટલે કે એમઆરપી છે, એમઆરપી ઉપર જે છૂટ આપવામાં આવે છે એ છૂટને આપણે શું કહીએ છીએ, તો કે વળતર કહીએ છીએ. એટલે જ આપણે એને શું કહીએ છીએ, ડિસ્કાઉન્ટ. અને ખાસ વળતર એટલે કે ડિસ્કાઉન્ટ હંમેશા શેના આધારે મળશે, તો ડિસ્કાઉન્ટ હંમેશા છાપેલી કિંમતના આધારે મળશે. ત્યાર પછી છે નફો. નફો એટલે શું, તો કે પ્રોફિટ. બરાબર છે. તો પ્રોફિટ કોને કહેવાય, તો કે વસ્તુનું વેચાણ કર્યા પછી મૂળ કિંમત અથવા તો પડતર કિંમત કરતાં જે વધારાની એટલે કે જે એક્સ્ટ્રા રકમ તમને મળે છે એ વધારાની રકમને આપણે શું કહીએ છીએ, તો કે નફો કહીએ છીએ. અને નફાની અંદર શું હોય હંમેશા, તો નફાની અંદર હંમેશા યાદ રાખજો વેચાણ કિંમત વધારે હશે. ત્યાર પછી છે નફાનું સૂત્ર. તો આજના સેશનની અંદર આપણે આ સૂત્ર રિલેટેડ જ આપણે દાખલાની ચર્ચા કરવાની છે. તો જો સૂત્ર જોઈ લો. નફાનું સૂત્ર શું છે, તો કે જ્યારે વિદ્યાર્થી મિત્રો તમારે નફો રૂપિયામાં જોતો હોય તો એનું સૂત્ર છે વેચાણ કિંમતમાંથી મૂળ કિંમત બાદ કરવાની. બરાબર છે ને. નફો એ છે એ ખબર કેમ પડશે, તો નફાની અંદર હંમેશા યાદ રાખજો કે નફાની અંદર હંમેશા મૂળ કિંમત કરતાં વેચાણ કિંમત વધારે હશે એટલે નફો કહેવાશે. હમણાં જો આપણે દાખલા જોઈએ એટલે તમને વધારે ક્લિયર થાય. અને જો ખાસ યાદ રાખજો નફો છે એ રૂપિયામાં જોતો હોય તો એનું સૂત્ર શું છે, તો વેચાણ કિંમતમાંથી તમારે શું કરવાનું, મૂળ કિંમતને બાદ કરવાની. અને નફો જો ટકાવારીમાં જોતો હોય તો શું થશે, તો કે સૌ પ્રથમ તમારે નફો રૂપિયામાં ગોતી લેવાનો અને ભાગ્યા શું કરી દેવાની, મૂળ કિંમત. અને પડતર કિંમત હોય તો પડતર કિંમતને ભાગાકારમાં લઈ લેવાની. જો પડતર કિંમત ન હોય તો મૂળ કિંમત વડે ભાગાકાર કરી નાખવાનો. અને ટકાવારી જોતી હોય તો ગુણ્યા કેટલા કરી નાખવાના, 100. ત્યાર પછી જો ખોટ. ખોટ એટલે શું થશે, તો કે લોસ થશે. લોસ એટલે કે નુકસાન. તો એમાં શું છે, તો કે કોઈ વસ્તુનું વેચાણ કર્યા પછી મૂળ કિંમત અથવા તો પડતર કિંમત કરતાં ઓછી રકમ. બરાબર છે. એમાં શું હતું, તો કે વધુ રકમ હતી. અહીંયા છે ઓછી રકમ. ઓછી રકમ જો મળે તો એને આપણે શેના તરીકે ઓળખીએ છીએ, તો એને આપણે ખોટ તરીકે ઓળખીએ છીએ. અને ખોટની અંદર હંમેશા કોણ વધારે હશે, તો ખોટની અંદર હંમેશા
વેચાણ કિંમત કરતાં મૂળ કિંમત વધારે હશે. આ વાક્ય યાદ રાખજો. ખોટનું સૂત્ર શું છે? તો કે ખોટ જો તમારે રૂપિયામાં જોતી હોય, બરાબર છે, ખોટ છે એ જો તમારે રૂપિયામાં જોતી હોય તો એનું સૂત્ર યાદ રાખજો કે મૂળ કિંમતમાંથી આપણે શું કરશી? વેચાણ કિંમતને બાદ કરશી. બરાબર છે. ખોટ આપણે જો રૂપિયામાં જોતી હોય તો આપણે શું કરશી? તો કે મૂળ કિંમતમાંથી વેચાણ કિંમતને બાદ કરશી. અને ખોટની જો આપણે ટકાવારી જોતી હોય તો પેલા શું કરશી? તો કે ખોટ છે એ આપણે રૂપિયામાં ગોતી લેશી. બરાબર છે. ખોટ છે એ આપણે શું કરશી? તો કે રૂપિયામાં ગોતી લેશી, ભાગ્યા શું કરશી? તો કે મૂળ કિંમત, અને ટકાવારી જોતી હોય તો ગુણ્યા કેટલા કરવાના? 100. ત્યાર પછી જો આપણે કીધું હતું કે આ બે નોંધ છે, આ નોંધને યાદ રાખજો. નોંધની અંદર પેલી નોંધ શું હતી? તો કે નફા ખોટની ટકાવારીની ગણતરી હંમેશા કોના આધારે ગણાય? તો કે મૂળ કિંમત અથવા તો પડતર કિંમતની સાપેક્ષે જ ગણાશે. અને વળતર હંમેશા કોની આધારે ગણાશે? તો વળતર હંમેશા છાપેલી કિંમતને આધારે ગણાશે. અને વળતરનો સેશન આપણે પાછળથી લેશી. બરાબર છે. અત્યારે આપણે નફા ખોટની જ આપણે ચર્ચા કરવાની છે. વળતર આપણે છેલ્લેથી એક્સ્ટ્રા આપણે શીખશી. બરાબર છે. ત્યારે નકર આપણે વળતરના દાખલા ગણશી. અત્યારે નફા ખોટના આપણે દાખલા ગણવાના છીએ. તો જો પહેલો દાખલો આજના સેશનનો શું કહે છે? તો કે એક વસ્તુને 500 રૂપિયામાં ખરીદીને 700 રૂપિયામાં વેચતા કેટલા રૂપિયા નફો કે ખોટ થાય? તો જો રકમને ખાસ સમજવાની. રકમમાં તમને શું કહે છે? તો કે 500 રૂપિયામાં ખરીદી એટલે સીપી શું થઈ ગઈ? તો કે સીપી થઈ ગઈ 500 રૂપિયા. સીપી એટલે શું ખબર પડી કે વિદ્યાર્થી મિત્રો? સીપી એટલે આપણી મૂળ કિંમત. બરાબર છે. ખરીદી કેટલા રૂપિયામાં? તો કે 500 રૂપિયામાં. વેચતા જો પ્રશ્નમાં જ પૂછેલું છે. વેચતા કેટલામાં? તો કે 700 રૂપિયામાં. એટલે તમારી સેલિંગ પ્રાઇસ થઈ ગઈ કેટલાની? તો કે સેલિંગ પ્રાઇસ થઈ ગઈ 700. તો જો તો દાખલાની અંદર તમને વધારે કોણ લાગે છે? તો વધારે મને લાગે છે સેલિંગ પ્રાઇસ એટલે કે વેચાણ કિંમત. બરાબર છે. વેચાણ કિંમત મને વધારે લાગે છે. તો આની અંદર શું થશે? તો કે નફો થશે. બરાબર છે. શું થશે? તો કે નફો થશે. નફો કેટલો થશે? તો કે નફાનું સૂત્ર હતું શું હતું? તો કે વેચાણ કિંમતમાંથી મૂળ કિંમતને બાદ કરવાની. બરાબર છે. સૂત્ર હું લખતો નથી, ખાલી બોલું છું, સાંભળજો. વેચાણ કિંમતમાંથી મૂળ કિંમતને બાદ કરવાની. વેચાણ કિંમત મારી પાસે 700 રૂપિયા છે અને મૂળ કિંમત 500 રૂપિયા છે. તો વેચાણ કિંમતમાંથી મૂળ કિંમતને બાદ કરીશ તો નફો મને કેટલો મળ્યો? તો નફો મને મળ્યો 200 રૂપિયા. બરાબર છે. તો આપણો સાચો જવાબ કયો આવશે? નફો કેટલાનો? તો કે 200 રૂપિયાનો મળે છે. ત્યાર પછીનો પ્રશ્ન શું કહે છે? તો કે વસ્તુને તમે 250 રૂપિયામાં ખરીદો છો અને 500 રૂપિયામાં વેચો છો તો કેટલા રૂપિયા નફો થાય કે ખોટ થાય? તો જો વેચતા કેટલામાં? 500 રૂપિયામાં. તો એસપી એટલે કે વેચાણ કિંમત તમને મળી ગઈ કેટલી? તો કે 500 રૂપિયા. ખરીદી એટલે શું થયું? તો કે ખરીદ કિંમત એટલે આપણી મૂળ કિંમત કેટલી છે? તો કે 250. તો કોસ્ટ પ્રાઇસ એટલે કે મૂળ કિંમત કેટલી થઈ ગઈ? તો કે 250. તો પેલા જુઓ તો નફો છે કે ખોટ વિદ્યાર્થી મિત્રો? તો કે નફો છે. કેમ ખબર પડી? તો કે વેચાણ કિંમત વધારે છે એટલે અહીંયા શું થઈ ગયો? તો કે નફો થઈ ગયો. કેટલા રૂપિયા? તો ડાયરેક્ટ હવે ગણતરી કરો. વેચાણ કિંમતમાંથી મૂળ કિંમતને બાદ કરો. તો વેચાણ કિંમત 500 છે, મૂળ કિંમત 250 છે. તો જવાબ કેટલો આવશે? 250 રૂપિયાનો નફો થયો. બરાબર છે. કેટલાનો નફો થશે? તો કે 250 રૂપિયાનો. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન શું કહે છે? તો કે એક વસ્તુને 400 રૂપિયામાં ખરીદીને 200 રૂપિયામાં વેચતા કેટલા રૂપિયા નફો થશે કે ખોટ થાય? તો જો ખરીદી કેટલાની? તો કે ખરીદી મેં 400 રૂપિયાની. તો મૂળ કિંમત કેટલી થઈ ગઈ મારી? તો કે મૂળ કિંમત થઈ ગઈ 400 રૂપિયા. હવે વેચે છે કેટલામાં વિદ્યાર્થી મિત્રો? તો વેચે છે 200 રૂપિયામાં. તો સેલિંગ પ્રાઇસ એટલે કે વેચાણ કિંમત કેટલી થઈ ગઈ? તો વેચાણ કિંમત થઈ ગઈ 200 રૂપિયા. તો આની અંદર નફો થશે કે ખોટ? તો કે ખોટ થશે. શું કામે? તો મૂળ કિંમત વધારે છે. કારણ કે ખોટનું અને નફાનું મેં તમને વાક્ય યાદ રાખવાનું કીધું હતું. બરાબર છે. ખોટનું અને નફાનું મેં તમને વાક્ય યાદ રાખવાનું કીધું હતું. ખોટની અંદર શું હશે? તો હંમેશા મૂળ કિંમત વધારે હશે. અને નફાની અંદર શું હશે? હંમેશા વેચાણ કિંમત વધારે હશે. તો જો અહીંયા શું થશે? તો અહીંયા ખોટ થશે. કેમ ખબર પડી? તો કે મૂળ કિંમત વધારે છે. તો અહીંયા તમને મળશે ખોટ એટલે કે લોસ. ખોટ કેટલી મળી? તો કે જો મૂળ કિંમતમાંથી વેચાણ કિંમત બાદ કરવાનું. જોજો ખાસ, નફો હોય તો આપણે શું કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો? તો કે નફો હોય તો આપણે વેચાણ કિંમતમાંથી મૂળ કિંમતને બાદ કરીએ છીએ. પણ અહીંયા ખોટ છે એટલે ખોટ હોય તો આપણે શું કરવાનું?
તો કે મૂળ કિંમતમાંથી વેચાણ કિંમતને બાદ કરશો એટલે ખોટ તમને મળી 200 રૂપિયા. બરાબર છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, શું કહે છે? તો કે એક વસ્તુને 950માં ખરીદીને 700 રૂપિયામાં વેચતા કેટલા રૂપિયા નફો થાય કે ખોટ? તો વેચો છો કેટલા રૂપિયામાં? તો કે 700 રૂપિયામાં, એટલે કે સેલિંગ પ્રાઇસ એટલે કે વેચાણ કિંમત થઈ ગઈ 750 રૂપિયા. ખરીદી એટલે કે ખરીદ કિંમત એટલે તમારી મૂળ કિંમત કેટલી થઈ ગઈ? તો કે મૂળ કિંમત એટલે કે કોસ્ટ પ્રાઇસ થઈ ગઈ 950. તો મને નફો મળશે કે ખોટ? તો જો આની અંદર મૂળ કિંમત વધારે છે. બરાબર છે. મૂળ કિંમત શું છે? તો કે મૂળ કિંમત વધારે છે એનો મતલબ એવો શું મળશે? તો કે ખોટ મળશે. ખોટ કેટલા રૂપિયા મળશે? તો કે 950માંથી મારે શું કરવું પડશે? તો કે વેચાણ કિંમત બાદ કરવી પડશે, કારણ કે ખોટનું સૂત્ર શું છે વિદ્યાર્થી મિત્રો? તો કે મૂળ કિંમતમાંથી વેચાણ કિંમતને બાદ કરવાની. તો મૂળ કિંમત છે 950, વેચાણ કિંમત છે 700 રૂપિયા. તો 950માંથી 700 બાદ કરશો એટલે જવાબ કેટલો આવશે? 250 રૂપિયાની ખોટ ગઈ. બરાબર છે. જો આપણે ક્યાંય સૂત્ર લખવાનું નથી, આપણે ડાયરેક્ટ શોર્ટકટથી જ ગણતરી કરવાની છે, એટલે હું અહીંયા સૂત્ર નથી લખતો. બરાબર છે. બાકી સૂત્ર લખીને ગણતરી થઈ શકે, પણ આપણે એવો ક્યાંય ટાઈમ બગાડવાનો નથી. આપણે શું કરશી? ડાયરેક્ટ મૂળ કિંમત અને વેચાણ કિંમત લખીને પછી નક્કી કરી લેશી ખોટ છે કે નફો છે. જો ખોટ હોય તો મૂળ કિંમતમાંથી બાદ કરવાનું, નફો હોય તો આપણે શું કરશી? વેચાણ કિંમતમાંથી બાદ કરશી. બરાબર છે. ત્યાર પછીનો દાખલો શું કહે છે? તો કે ભાઈ એક વસ્તુને 700 રૂપિયામાં ખરીદે છે અને 920 રૂપિયામાં વેચે છે, તો કેટલા રૂપિયા નફો થાય? તો જો ખરીદ કિંમત કેટલી છે? તો કે ખરીદ કિંમત એટલે કોસ્ટ પ્રાઇસ મારી પાસે છે 700 રૂપિયા. વેચાણ કિંમત એટલે કે સેલિંગ પ્રાઇસ એટલે કેટલી છે? તો કે વેચાણ કિંમત મારી પાસે છે 920 રૂપિયા. તો આ નફો થશે કે ખોટ? તો જો વેચાણ કિંમત વધારે છે એટલે શું થશે? નફો થશે. બરાબર છે. વેચાણ કિંમત શું છે? તો કે વધારે છે એટલે શું થશે? નફો થશે. કેટલો નફો થશે? તો વેચાણ કિંમતમાંથી મૂળ કિંમતને બાદ કરો. તો 920માંથી 700 જશે એટલે નફો કેટલો થઈ ગયો? તો કે 220 રૂપિયાનો નફો થઈ ગયો. ત્યાર પછીનો પ્રશ્ન છે કે એક વસ્તુ 650માં ખરીદીને અને 600 રૂપિયામાં વેચતા કેટલા રૂપિયાની ખોટ જાય? તો ખરીદીએ છે કેટલામાં? તો કે ખરીદીએ છે એટલે કે કોસ્ટ પ્રાઇસ છે 650 રૂપિયા. વેચે છે કેટલામાં? તો કે સેલિંગ પ્રાઇસ છે એટલે કે વેચાણ કિંમત છે 600 રૂપિયા. તો અહીંયા ખોટ જશે કે નફો? તો કે ખોટ જશે. શું કામે? મૂળ કિંમત વધારે છે. તો અહીંયા ખોટ થાય છે. અને કેટલા રૂપિયા ખોટ થશે? તો મૂળ કિંમતમાંથી બાદ કરવાનું. બરાબર છે. મૂળ કિંમતમાંથી બાદ કરશો તો ખોટ કેટલી મળશે? તો કે ખોટ મને મળશે 50 રૂપિયા. ત્યાર પછી છે કે એક સાયકલ 60 રૂપિયાની ખોટ ખાઈને 840માં વેચે. જો સાયકલ 1020માં વેચે તો તેને કેટલા રૂપિયા નફો થાય? તો જો દાખલા બે રીતે ગણતરી તમારે ગણવાની થશે, કારણ કે બે સ્ટેપમાં દાખલો પતશે. હવે શું કહે છે? તો કે એક સાયકલ 60 રૂપિયામાં ખોટ ખાઈને વેચે છે કેટલામાં? તો કે 840માં. તો ખોટનું આપણી પાસે સૂત્ર હતું કે ખોટ બરાબર મૂળ કિંમત એટલે કે સીપી માઇનસ વેચાણ કિંમત એટલે કે એસપી. હવે શું કહે છે? તો કે રકમમાં વેલ્યુ મૂકતા જાઓ. ખોટ કેટલી આપી? તો કે 60 રૂપિયાની આપી. મૂળ કિંમત તો કે ખબર નથી. વેચે છે કેટલામાં? તો કે 840 રૂપિયામાં વેચે છે. હવે 840 અહીંયા કેવા છે? તો કે 840 માઇનસ છે, સામેની બાજુ જાય એટલે શું થઈ જશે? પ્લસ, એટલે કે 600 પ્લસ 840 એટલે શું મળી ગયું? મૂળ કિંમત મળી ગઈ. તો મૂળ કિંમત કેટલી થશે વિદ્યાર્થી મિત્રો? તો મૂળ કિંમત થશે 900 રૂપિયા. હવે જો મેં તમને કીધું હતું કે મૂળ કિંમત કોઈ દી બદલાશે નહીં. બરાબર છે. એટલે મૂળ કિંમત તમને મળી ગઈ અને વેચાણ કિંમત બદલાશે એવું મેં તમને કીધું હતું. તો જો પહેલી વાર વેચાણ કિંમત 840 છે, બીજી વાર વેચાણ કિંમત 1020 છે. બરાબર છે. એટલે વેચાણ કિંમત બદલાશે પણ કોઈ દિવસ મૂળ કિંમત બદલાશે નહીં. હવે મારી પાસે મૂળ કિંમત આવી ગઈ 900 રૂપિયા. વેચે છે કેટલામાં? તો કે 1020માં. બરાબર છે. મૂળ કિંમત કેટલી આવી ગઈ વિદ્યાર્થી મિત્રો? તો મૂળ કિંમત મારી પાસે આવી ગઈ 900 અને વેચે છે કેટલામાં? તો કે વેચાણ કિંમત છે 1020. તો અહીંયા નફો થશે કે ખોટ? તો કે નફો થશે. બરાબર છે. શું કામે? તો વેચાણ કિંમત મારી પાસે વધારે છે એટલે. બરાબર છે. આ નફો થશે કે ખોટ? તો નફો થશે. શું કામે? વેચાણ કિંમત મારી પાસે વધારે છે. તો નફો કેટલા રૂપિયા થશે? તો 1020 માંથી મારે શું કરવું પડશે? તો કે 1020 માંથી મારે 900 બાદ કરવા પડશે એટલે નફો મને મળશે કેટલો? તો કે 120 રૂપિયા.
ત્યાર પછીનો પ્રશ્ન શું કહે છે તો કે ₹400ની વસ્તુ ₹500માં વેચતા કેટલા ટકા નફો થાય? જોજો ખાસ, અહીંયા ખાલી નફો નથી પૂછ્યો, અહીંયા કેટલા ટકા આવો શબ્દ વાપરેલો છે. એનો મતલબ એવો નફાની ટકાવારી આપણે ગોતવાની છે. તો નફાની ટકાવારીનું સૂત્ર શું હતું વિદ્યાર્થી મિત્રો? તો કે નફાની ટકાવારી બરાબર નફો રૂપિયામાં જોતો તો ભાગ્યા આપણે શું કરતા હતા? મૂળ કિંમત કરતા હતા, ગુણ્યા આપણે શું કરવાનું? 100. તો પેલા મારે શું કરવું પડશે? તો કે નફો જે છે એ રૂપિયામાં ગોતવો પડશે. તો નફો કેટલો મળશે? તો હવે ડાયરેક્ટ ગણતરી કરો, હવે સૂત્ર મૂકવાનું નથી, બરાબર છે. ડાયરેક્ટ ગણતરી કરશો એટલે જો વેચાણ કિંમત 500 છે, 400 રૂપિયાની ખરીદ કિંમત છે, તો નફો કેટલો થઈ ગયો? 100 રૂપિયાનો. જો નો ખબર પડે તો અત્યાર સુધી જે આપણે 7 દાખલા ગણ્યા એ રીતે પેલા આપણે તમારો નફો ગોતી લેવાનો, બરાબર છે. હવે આપણે ડાયરેક્ટ ગણતરી કરતા શીખી જાવ કે નફો ડાયરેક્ટ કેટલો થશે? તો 500 રૂપિયામાં વેચે છે, 400 રૂપિયામાં ખરીદે છે, તો 500 - 400 એટલે નફો થઈ ગયો 100 રૂપિયાનો. હવે મારે જોઈએ છે નફાની ટકાવારી. તો નફાની ટકાવારીનું સૂત્ર શું છે? તો કે નફો તમારે રૂપિયામાં લેવાનો. તો નફો રૂપિયામાં આવ્યો 100 ભાગ્યા મૂળ કિંમત કેટલી છે? તો કે મૂળ કિંમત 400 છે. ટકાવારીમાં જોતું હોય તો ગુણ્યા કેટલા થશે? 100. હવે શું કરવાનું? તો કે છેદ ઉડાડો, 0 0 0 0 ઉડી ગયા. અપૂર્ણાંકમાં 1/4 એટલે કેટલા ટકા થાય? તો 1/4 એટલે 25% થાય, બરાબર છે. આપણે ટકાવારીમાં શીખવાડેલું છે. ટકાવારીની અંદર આપણે પહેલો જે સેશન હતો એ પહેલા સેશનની અંદર આપણે બધા જે ટકાવારી હતી, જેટલી ટકાવારી જે તમને પરીક્ષામાં પૂછાય છે એનું આપણે અપૂર્ણાંકનું મૂલ્ય તમને શીખવાડેલું છે, બરાબર છે. કે 1/4 એટલે કેટલા થાય? તો કે 25% થાય. એટલે હજી સુધી જો વિદ્યાર્થી મિત્રો તમે ટકાવારીનો પહેલો સેશન ન જોયો હોય બેઝિક માહિતી વાળો તો એ જોઈ લેજો. ત્યાર પછીનો પ્રશ્ન છે કે ભાઈ 500 રૂપિયાની ઘડિયાળ છે એ 700 રૂપિયામાં વેચે તો કેટલા ટકા નફો થાય? જો અહીંયા પણ ટકા શબ્દ લખેલો છે. તો કેટલા ટકા નફો થાય તેનો મતલબ એવો, નફો પહેલા કેટલા રૂપિયા થશે? તો નફાની ગણતરી કરશો તો જો 700 રૂપિયામાં શું કરે છે? તો કે 700 રૂપિયામાં વેચે છે, ખરીદે છે કેટલા રૂપિયામાં? તો ખરીદે છે 500 રૂપિયામાં, બરાબર છે. 700 રૂપિયામાં વેચે છે, ખરીદે છે 500 રૂપિયામાં, તો 200 રૂપિયાનો શું થયો? નફો થયો. કારણ કે 700 - 500 એટલે 200 રૂપિયાનો નફો થશે. હવે તો કે નફાની ટકાવારી જોઈએ છે. તો નફાની ટકાવારી શું છે? તો કે આપણે ક્યાંય સૂત્ર નથી લખવાનું, ડાયરેક્ટ સૂત્ર બોલતું જવાનું, રકમ લખતી જવાની, બરાબર છે. તો ટાઈમ બચશે. તો સૂત્ર શું હતું? તો કે નફો રૂપિયામાં. તો નફો રૂપિયામાં કેટલો છે? તો કે 200 ભાગ્યા મૂળ કિંમત. તો મૂળ કિંમત કેટલી છે? તો કે 500 ગુણ્યા કેટલા? તો કે ટકાવારીમાં જોતું હોય તો ગુણ્યા 100. 0 0 0 0 ઉડી જશે. અપૂર્ણાંકનું મૂલ્ય કેટલું આવ્યું? તો કે 2/5 અને 2/5 એટલે કેટલા થશે? તો કે 40% થશે. તો નફો કેટલો થઈ ગયો? તો કે નફો થઈ ગયો 40%. ત્યાર પછીનો પ્રશ્ન શું કહે છે? તો કે ₹4500નો મોબાઈલ 5400માં વેચતા કેટલા ટકા નફો થાય? તો પેલા નફો ગોતી લ્યો, કારણ કે જો અહીંયા તમને ટકા પૂછેલું છે, ટકા પૂછ્યું હોય તો સૌ પ્રથમ તમારે પેલા નફો ગોતવો પડશે. તો નફો કેટલા રૂપિયા થશે? તો કે 5400માંથી 4500 જશે એટલે નફો તમને રૂપિયામાં મળી ગયો કેટલો? તો કે 900 રૂપિયા મળ્યો. હવે નફાની ટકાવારી જોઈએ છે. તો નફાની ટકાવારી કેટલી થશે? તો કે નફો તમને ટકાવારીમાં મળશે. સૂત્ર શું હતું? તો કે નફો પેલા રૂપિયામાં લખવાનો. તો નફો રૂપિયામાં કેટલો છે? તો કે 900 ભાગ્યા મૂળ કિંમત લખવાની. મૂળ કિંમત કેટલી છે? તો કે 4500. ટકાવારી જોતી હોય તો ગુણ્યા કેટલા થશે? 100. છેદ ઉડાડશો એટલે શું થશે? 2 0 2 0 ઉડી ગયા. 9 5 45 એટલે જવાબ આવ્યો 1/5 ગુણ્યા 100. અને 1/5 નું મૂલ્ય અપૂર્ણાંકની અંદર એટલે ટકાવારીમાં કેટલું થશે? તો કે 20% થશે. તો નફો કેટલો આવશે? 20%. ત્યાર પછી જો તમને શું કહે છે? તો કે ₹5000નો મોબાઈલ ₹4000માં વેચતા કેટલા ટકા ખોટ જાય? અત્યાર સુધી આપણે કેટલા ટકા નફો જાય એની ગણતરી કરતા હતા. હવે આપણે ટકા ગણવાના છે, પણ કોના? ખોટના. તો જો 5000નો મોબાઈલ હતો, 4000માં વેચો તો ખોટ પેલા રૂપિયામાં કેટલી થશે? તો ખોટ રૂપિયામાં થશે. તો ખોટનું સૂત્ર શું હતું પેલા વિદ્યાર્થી મિત્રો? તો ખોટનું સૂત્ર હતું મૂળ કિંમતમાંથી વેચાણ કિંમતને બાદ કરવાની. તો મૂળ કિંમત છે 5000, એમાંથી 4000 બાદ કરશો તો ખોટ કેટલા રૂપિયાની થઈ? તો 1000 રૂપિયાની ખોટ થઈ. હવે ખોટ તમારે ટકામાં જોઈએ છે. તો ખોટની ટકાનું સૂત્ર શું હતું? તો કે ખોટ રૂપિયામાં લખવાની.
તો ખોટ રૂપિયામાં કેટલી છે તો કે ખોટ રૂપિયામાં 1000 છે ભાગ્યા મૂળ કિંમત લખવાની તો મૂળ કિંમત કેટલી છે તો કે 5000 છે ગુણ્યા કેટલા થશે 100 છેદ ઉડાડશો એટલે શું થશે તો 30 ઉડી ગયા બચ્યું કોણ તો કે 1/5 અને અપૂર્ણાંકની અંદર 1/5 એટલે કેટલા થાય 20%. પણ આ 20% શું મળી તમને વિદ્યાર્થી મિત્રો તો કે ખોટ મળી શેમાં ટકાની અંદર બરાબર છે. તો કે ખોટના ટકા કેટલા હશે વિદ્યાર્થી મિત્રો તો કે 20% હશે. ત્યાર પછીનો પ્રશ્ન શું કહે છે તો કે ₹700 ની વસ્તુ 500 રૂપિયામાં વેચતા કેટલા ટકા ખોટ જાય. તો સૌ પ્રથમ આપણે શું કરવું પડશે વિદ્યાર્થી મિત્રો તો આપણે ખોટ ગોતવી પડશે રૂપિયામાં. તો ખોટ રૂપિયામાં કેટલી મળશે તો કે મૂળ કિંમતમાંથી વેચાણ કિંમત બાદ કરવાની. તો મૂળ કિંમત 700 છે એમાંથી વેચાણ કિંમત 500 બાદ કરશો તો ખોટ કેટલી મળી ગઈ વિદ્યાર્થી મિત્રો તો કે 200 રૂપિયા મળી ગઈ. હવે ખોટનું સૂત્ર શું હતું વિદ્યાર્થી મિત્રો તો ખોટની ટકાવારીનું સૂત્ર હતું ખોટ રૂપિયામાં લખવાની. તો ખોટ રૂપિયામાં મળી 200 ભાગ્યા આપણે શું કરવાનું મૂળ કિંમત લખવાની. તો મૂળ કિંમત હતી 700 ગુણ્યા ટકાવારીમાં જોતું હોય તો કેટલા થશે ગુણ્યા 100. 2 0 ઉડી ગયા. અહીંયા જવાબ શું આવ્યો તો કે 2/7 અને 2/7 એટલે કેટલા થશે તો કે 28 પોઈન્ટ કંઈક સમથિંગ ટકાવારી તમને મળશે બરાબર છે. 2/7 એટલે જવાબ કેટલો મળશે તો કે 28 પોઈન્ટ સમથિંગ ટકાવારી મળશે કારણ કે 1/7 નું મૂલ્ય છે 14.28. તો 2/7 નું મૂલ્ય કેટલું થશે તો કે 14 ના ડબલ થશે 28 અને 28 ના ડબલ થશે 56 એટલે 28.56 ટકાવારી તમને મળશે બરાબર છે. 28.56% તમને મળશે અને શું મળશે વિદ્યાર્થી મિત્રો તો કે ખોટ તમને મળશે. ત્યાર પછીનો પ્રશ્ન શું કહે છે તો કે ભાઈ 650માં એક વસ્તુ ખરીદીને 520માં વેચવાથી કેટલા ટકા ખોટ જાય બરાબર છે. તો અહીં ટકા તમારે ખોટમાં જ ગોતવાના છે. તો પહેલા આપણે શું કરશી તો કે ખોટ છે એ રૂપિયામાં ગોતી લેશી બરાબર છે. ખોટ શું કરશી તો કે ખોટ આપણે રૂપિયામાં ગોતી લેશી. તો મૂળ કિંમતમાંથી આપણે શું કરવાનું તો કે મૂળ કિંમતમાંથી વેચાણ કિંમતને આપણે બાદ કરવાની. તો મૂળ કિંમતમાંથી વેચાણ કિંમતને બાદ કરશો તો 0 ના 0 5 માંથી 2 જાય એટલે જવાબ આવશે 3 અને 6 માંથી 5 જાય એટલે જવાબ આવશે 1. તો ખોટ તમને મળી ગઈ કેટલી તો કે 130 રૂપિયા. હવે ખોટની ટકાવારી જોઈએ છે વિદ્યાર્થી મિત્રો. તો ખોટની ટકાવારી શું થશે તો કે ખોટ તમને ટકાવારીમાં મળશે. તો સૂત્ર શું હતું વિદ્યાર્થી મિત્રો તો કે ખોટ પહેલા રૂપિયામાં લખવાની ભાગ્યા મૂળ કિંમત લખવાની. તો મૂળ કિંમત કેટલી છે તો કે 650 ગુણ્યા કેટલા થશે 100. છેદ ઉડાડશો એટલે શું થશે 0 0 0 0 ઉડી ગયા 13 5 65 એટલે અપૂર્ણાંકનું મૂલ્ય થઈ ગયું 1/5. 1/5 એટલે કેટલા થાય તો કે 20%. એ શું મળી તો કે ખોટ તમને મળી શેમાં ટકાવારીમાં. ત્યાર પછીનો પ્રશ્ન શું કહે છે તો કે એક સેલ્સમેન એક ખુરશી 3000માં ખરીદે છે અને 2700માં વેચે છે તો તેને કેટલા ટકા ખોટ જાય. 3000 રૂપિયામાં ખરીદી કરી અને 2700માં વેચી તો પેલા ખોટ આપણે ગણી લેશી. ખોટ રૂપિયામાં કેટલી થાય તો કે ભાઈ મૂળ કિંમતમાંથી વેચાણ કિંમતને બાદ કરવાની. તો મૂળ કિંમત કેટલી છે વિદ્યાર્થી મિત્રો તો મૂળ કિંમત મારી પાસે છે 3000 વેચાણ કિંમત કેટલી છે તો કે 2700. તો ખોટ રૂપિયામાં મને કેટલી મળી ગઈ તો કે ખોટ રૂપિયામાં મને મળી 300 રૂપિયા. હવે આપણે જોઈએ છે ખોટની ટકાવારી. તો ખોટની ટકાવારી કેટલી થશે તો ખોટની ટકાવારીનું સૂત્ર હતું કે સૌપ્રથમ ખોટ રૂપિયામાં લખવાની. તો રૂપિયામાં મને મળી 300 ભાગ્યા મૂળ કિંમત લખવાની. તો મૂળ કિંમત કેટલી છે તો કે 3000 ગુણ્યા કેટલા થશે 100. છેદ ઉડાડશો એટલે શું થશે તો જો 2 0 ઉડી ગયા. અહીંયા કેટલા થશે તો કે 3 દાન 30 એટલે જવાબ આવ્યો 1/10 ગુણ્યા 100 અને 1/10 ના અપૂર્ણાંકનું મૂલ્ય કેટલું થાય તો કે 10%. આ શું મળી તો કે ખોટ. તો ખોટ તમને ટકાવારીમાં કેટલી મળશે વિદ્યાર્થી મિત્રો તો ખોટ મને ટકાવારીની અંદર 10% મળશે. ત્યાર પછીનો પ્રશ્ન શું કહે છે તો કે ભાઈ એક ઘડિયાળ છે એ 600 રૂપિયાની ઘડિયાળ 750માં વેચી તો કેટલા ટકા નફો થાય. તો જો 600 રૂપિયાની ઘડિયાળ હતી 750માં વેચી તો કેટલા ટકા ટકાવારીમાં તમારે નફો જોઈએ છે. તો સૌ પ્રથમ આપણે શું ગણવું પડશે તો નફો છે એ આપણે રૂપિયામાં ગણવો પડશે.
તો રૂપિયામાં નફો કેટલો થશે તો કે વેચાણ કિંમતમાંથી મૂળ કિંમતને બાદ કરશો એટલે નફો રૂપિયામાં મળ્યો 150, કારણ કે વેચાણ કિંમત 750 છે, મૂળ કિંમત 600 છે, તો 750માંથી 600 ને બાદ કરશો એટલે નફો તમને મળી ગયો કેટલો તો કે 150। હવે નફાની ટકાવારી જોતી હોય તો નફાની ટકાવારી શું થશે તો કે પહેલા નફો આપણે રૂપિયામાં લખવાનો, ભાગ્યા મૂળ કિંમત લખવાની, તો મૂળ કિંમત કેટલી છે તો કે 600 રૂપિયા છે, ગુણ્યા ટકાવારીમાં કેટલું થશે તો કે 100। હવે છેદ ઉડાડશો એટલે શું થશે તો કે 2 0 1 0 1 0 ઉડી ગયા, 15 ચોકને કેટલા થઈ ગયા 60, તો અપૂર્ણાંકની અંદર 1/4 નું મૂલ્ય કેટલું થશે તો કે 25% થશે। અને શું મળ્યું તો કે નફો તમને મળ્યો, બરાબર છે। નફો ટકામાં કેટલો મળ્યો તો કે નફો ટકામાં મળ્યો તમને 25%। ત્યાર પછીનો પ્રશ્ન શું કહે છે તો કે ભાઈ એક વ્યક્તિ છે એ એક સાયકલ 4500માં ખરીદે છે અને 1500 જેટલો ખર્ચ કરે છે અને 9000માં વેચે છે તો કેટલા ટકા નફો થાય? તો જો અહીંયા તમારે મૂળ કિંમત ધ્યાનમાં નહીં લેવાની થાય વિદ્યાર્થી મિત્રો, ખાસ જોજો, બરાબર છે। અહીંયા તમારે મૂળ કિંમત ધ્યાનમાં લેવાની નહીં થાય, શું કામે? કારણ કે અહીંયા ખર્ચ પણ કરે છે। તો આપણે તમને કીધું હતું કે જ્યારે ખર્ચ કરે ત્યારે આપણે શું ધ્યાનમાં લેશી? પડતર કિંમત ધ્યાનમાં લેશી। તો સૌ પ્રથમ આપણે પડતર કિંમત આપણે ગોતવી પડશે, બરાબર છે। પડતર કિંમત કેટલી થશે તો મૂળ કિંમત કેટલી છે તો કે મૂળ કિંમત 4500 છે અને ખર્ચ કેટલો કરે છે તો કે 1500 નો ખર્ચ કરે છે, તો પડતર કિંમત કેટલી થઈ ગઈ તો પડતર કિંમત થઈ ગઈ 6000। ફરીથી એકવાર સમજો, તમને શું કીધું છે તો કે ભાઈ એક વ્યક્તિ એક સાયકલ 4500માં ખરીદે છે અને 1500 જેટલો ખર્ચ કરે છે, અને આપણે કીધું હતું વિદ્યાર્થી મિત્રો કે જ્યારે ખર્ચ કરે ત્યારે આપણે ખર્ચ ઉમેરવો પડશે, અને ખર્ચ ઉમેર્યા પછી આપણને કઈ કિંમત મળશે તો ખર્ચ ઉમેર્યા પછી આપણને પડતર કિંમત મળશે। અને આપણે ધ્યાનમાં કોને લેવાનું હતું તો કે ત્યારે મૂળ કિંમતને ધ્યાનમાં નથી લેવાનું, ધ્યાનમાં કોને લેવાનું તો કે પડતર કિંમતને ધ્યાનમાં લેવાની। તો અહીંયા મારી પાસે મૂળ કિંમત હતી 4500 અને 1500 જેટલો ખર્ચ કર્યો એટલે ખરાજાત મારી પાસે થઈ ગઈ 1500, તો પડતર કિંમત કેટલી થઈ ગઈ તો કે 6000, અને 9000માં વેચે છે તો વેચાણ કિંમત વધારે થઈ ગઈ, તો પેલા મારે શું ગણવું પડશે તો કે નફો મારે રૂપિયામાં ગણવો પડશે। તો નફો રૂપિયામાં કેટલો થશે તો કે 9000માંથી 6000 બાદ કરશો એટલે નફો રૂપિયામાં મને મળી ગયો 3000। હવે નફાની ટકાવારી કેટલી થશે તો નફો મારે ટકાવારીમાં જોતો હોય તો સૂત્ર શું હતું તો કે સૌ પ્રથમ નફો રૂપિયામાં લખવાનો, રૂપિયામાં કેટલો છે તો કે 3000 છે, ભાગ્યા આપણે શું લખવાનું તો કે મૂળ કિંમત લખવાની, પણ અહીંયા મૂળ કિંમતને ધ્યાનમાં ન લેતા શું ધ્યાનમાં લેવાનું થશે તો કે પડતર કિંમત ધ્યાનમાં લેવાનું થશે। એટલે પડતર કિંમત કેટલી છે તો કે 6000 ગુણ્યા 100। ખાસ ધ્યાન રાખજો, અહીંયા મૂળ કિંમત ધ્યાનમાં લેવાની નથી, કોને ધ્યાનમાં લેવાનું છે તો કે પડતર કિંમતને ધ્યાનમાં લેવાનું છે। અને હવે છેદ ઉડાડશો એટલે શું થશે તો કે 3 0 3 0 ઉડી ગયા, 3 દુ ને 6 એટલે અપૂર્ણાંકનું મૂલ્ય શું આવ્યું તો કે અપૂર્ણાંકનું મૂલ્ય આવ્યું 1/2, અને 1/2 અપૂર્ણાંકનું મૂલ્ય એટલે કેટલા ટકા થાય તો કે 50% થાય। તો નફો કેટલો મળશે વિદ્યાર્થી મિત્રો તો નફો મને મળશે 50%। ત્યાર પછીનો પ્રશ્ન શું કહે છે તો જો જયેશ એક વસ્તુ 1200 રૂપિયામાં ખરીદે છે તથા એ 1104માં વેચે છે, તો તેને કેટલા ટકા નુકસાન ગયું? નુકસાન એટલે શું વિદ્યાર્થી મિત્રો? ખોટ। તો પહેલા મારે શું કરવું પડશે તો કે ખોટ રૂપિયામાં ગોતવી પડશે। તો ખોટ રૂપિયામાં શું થશે તો કે મૂળ કિંમતમાંથી શું કરવું પડશે તો વેચાણ કિંમતને મારે બાદ કરવી પડશે, બરાબર છે। ખોટ મારે રૂપિયામાં જોઈએ છે એટલે મારે શું કરવું પડશે તો મૂળ કિંમતમાંથી મારે વેચાણ કિંમત બાદ કરીશ એટલે જવાબ કેટલો આવશે તો કે 96 રૂપિયાની મને શું થઈ કે ખોટ મળી, બરાબર છે। ખોટ મને કેટલી મળી તો કે 96 રૂપિયાની મને ખોટ મળી। હવે મારે શું કરવાનું તો કે ખોટ મારે ટકાવારીમાં જોતી હોય તો ખોટની ટકાવારીનું સૂત્ર શું હતું વિદ્યાર્થી મિત્રો તો કે ખોટ છે એ રૂપિયામાં લખવાની, તો ખોટ રૂપિયામાં કેટલી છે તો કે 96 રૂપિયા, ભાગ્યા આપણે શું કરવાનું તો કે મૂળ કિંમત લખવાની, તો મૂળ કિંમત કેટલી છે 1200 રૂપિયા, ટકાવારીમાં જોતી હોય તો ગુણ્યા 100। છેદ ઉડાડશો એટલે શું થશે 2 0 2 0 ઉડી ગયા, 12 8 96, તો ખોટ કેટલી મને મળી વિદ્યાર્થી મિત્રો તો ખોટ મને મળી 8%, બરાબર છે। ખોટ કેટલી મળી તો કે 8%। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો સેશન પૂરો કરીએ છીએ। નેક્સ્ટ સેશનની અંદર આપણે બીજા પ્રકારના દાખલા જે તમને પૂછાય છે એની આપણે ચર્ચા કરશું। ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો જય હિન્દ, ભારત માતા કી જય।